જય શ્રી કૃષ્ણ. પ્રિય સિંહ રાશિના જાતકો, જો તમે અત્યાર સુધી બસ મહેનત જ કરી રહ્યા છો, પણ મહેનતનું અસલી ફળ છેલ્લી ઘડીએ કોઈ બીજું લઈ જાય છે, તો હવે તમારો વારો આવી ગયો છે. ગત 17 મે 2026ના રોજ આકાશમાં એક એવું મોટું ખગોલીય પરિવર્તન થયું છે જે તમારી કિસ્મતમાં બહુ મોટો વિજય લાવશે. અત્યાર સુધી સિંહ રાશિ પર અષ્ટમ ભાવનો કંટક શનિ મુશ્કેલીઓ આપતો હતો, પણ હવે 17 મેથી શનિદેવ બુદ્ધિ, ધન અને વ્યાપારના કારક બુદ્ધના રેવતી નક્ષત્રમાં પ્રવેશી ચૂક્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિ એક વૃદ્ધ ગ્રહ છે અને બુદ્ધ એક ચપળ બાળક, એટલે કે હવે શનિના પાવરફુલ અનુભવને બુદ્ધની સુપરફાસ્ટ સ્પીડ મળશે. ન્યાયાધીશ શનિદેવ જે ન્યાય આપશે તેને ટાઈપિસ્ટ બુદ્ધ રોકેટની ગતિએ અમલમાં મૂકશે અને તમારા અટકેલા કાર્યો ચપટી વગાડતા પૂરા થશે. આવનારા 9 ઓક્ટોબર 2026 સુધી તમારી બુદ્ધિ અને કર્મ બંને એક જ દિશામાં ચાલશે, જેનાથી બિઝનેસમાં નવા મોટા ક્લાયન્ટ્સ અને અદ્ભુત પ્રગતિ જોવા મળશે. નોકરી બદલવા માટે, સેલેરીમાં બમ્પર ઉછાળવા માટે આ સૌથી શ્રેષ્ઠ સમય છે, કારણ કે બુદ્ધ તમારા ધન અને લાભ ભાવના સ્વામી છે. આર્થિક સ્થિતિ એકદમ મજબૂત બનશે અને જૂના સંઘર્ષોનો અંત આવતાની સાથે જ તમારા ચહેરા પર ફરી અસલી સ્મિત પાછું ફરશે. પ્રિય સિંહ રાશિના વીરો, કંટક શનિનો ડર હવે ભૂલી જાઓ અને પૂરા આત્મવિશ્વાસથી વિજય તરફ આગળ વધો. જો આ વાત તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરો અને તમારા ફેસબુક, વોટ્સએપ ગ્રુપમાં જેટલા પણ સિંહ રાશિના મિત્રો છે તેમની સાથે આ વિડીયો ખાસ શેર કરો. શનિદેવના આશીર્વાદ સીધા તમારા કિસ્મતના ખાતામાં મેળવવા માટે કોમેન્ટ બોક્સ આખું ભરી દો અને હમણાં જ લખો જય શનિદેવ. રોજ આવી જ ઓરિજિનલ અને સચોટ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો. આપનો દિવસ મંગલમય રહે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.